આજે તો વહેલા વહેલા ઘરની બહાર નીકળે એટલે આવી ગઈ હતી શાકભાજી વેચવા માટે, અને શાકભાજી બધી વહીની છે. કમેન્ટ કરજો, આપણે ઓનલાઈન મૂકી દઈશું તમારી જોડે. અને નરેશભાઈ શાકભાજી લઈને હતા, અને કિલો કાકા બધા કીને ઊભે કે મારે શાકભાજી શું લેવાનું તો કશું નહોતું, પણ ખાલી એમને ફોફો મારતા હતા. અને આપણે પણ રેડી થઈ ગયા છે અને જવાનું હતું સાઈડ ઉપર. ઓલરેડી પછી આપણે પહોંચી ગયા આપણી સાઈડ ઉપર ને કામ પણ ચાલુ કરાવી નાખ્યું હતું. અને આપણે પણ લેબડીના 6 મસ્ત બેઠા હતા, કારણ કે તડકો પડતો હતો વધારે ને આ બધું કામ પણ ચાલતું હતું, આપણે દેખતા હતા. ઓલરેડી આપણે પાસે જમી લીધું ને પછી આવી ગયા આપણે ગાડીમાં, અને આપણી ગાડી લગાવી નાખી હતી લેબડીના 6, કારણ કે અહીંયા 6 વાળો હતો એટલે આપણે પછી ગાડી લગાવીને ગાડીમાં બેઠા હતા. અને કડીક ભરી મેં અને નરસિંહભાઈ બંને કરી મસ્તી, અને પછી આપણે લગી ગયા આપણે કામે લાગીએ. તો આપણને એક વિચાર આવી, લો તો આપણે હિટાચી ચલાવીએ, કારણ કે કેવું ચાલે છે એ આપણે ચેક કરીએ. આપણે ઓલરેડી આપણે ચડી ગયા હિટાચીમાં. હિટાચીનો મારો ગેર ને બાકા ચીકી બોલાવીને કર્યું ચાલુ. તમારો ભાઈ કેવા રીતે હિટાચી આકી તમે કમેન્ટ કરજો, કારણ કે આવડતું નહીં તો પણ શીખી રહ્યો છો. તમારો ભાઈ પહેલી વાર હિટાચીના ગેર જ પાડ્યા હતા, કારણ કે આવડતું નહોતું, પણ તો થોડું થોડું ચલાવ્યું. કારણ કે અને કમેન્ટ કરજો કે કેવું ચલાવું છું કેવું નહીં ચલાવતો, એ જોરદાર કમેન્ટ કરજો તમે. અને આ ફૂલ વિડીયો જોવો ને તો આપણી ચેનલમાં આવી જશે ટૂંક સમયમાં, એટલે જોવાનું ભૂલતા નહીં. મશીનની બોલાવી નાખી બાગા ચીકીને પછી આપણે ઉતરી ગયા નીચે, કારણ કે આવી ગયો તો હિટાચીનો ડ્રાઈવરને. હિટાચીના ડ્રાઈવરને કીધું કે ચલો હવે તમે ચાલુ કરો ને, કે આપણે તો પડી જશે સાંજ. હિટાચીના ડ્રાઈવરને મશીન આપીને આપણે ઉતરી ગયા નીચે, અને હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. ઓલરેડી આપણું કામ પતાવીને પછી આપણે નીકળી ગયા ડીઝલ લેવા માટે, કારણ કે હિટાચીમાં ડીઝલ પતી ગયું હતું એટલે આપણે લેવા જવાનું ઝાડા ડીઝલ લેવા માટે. એટલે ઓલરેડી આપણે નીકળી ગયા ડીઝલ લેવા માટે. ઓલરેડી આપણે પહોંચી ગયા પંપે, અને આપણે અહીંયા ટ્રેક્ટર મૂકી દેવાનું છે. સવારે વહેલા ડીઝલ લઈને જવાનું છે સાઈડ ઉપર. ટ્રેક્ટર અહીંયા મૂકીને હવે જશું ઘરે. અમારો મિની વ્લોગ સારો લાગે તો શેર લાઈક ને ફોલો કરતા જજો, અને અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારા 10 ભાઈબંધને શેર કરવાનું પણ ભૂલતા નહીં. મળશું નવા વ્લોગમાં. બધાને જય માતાજી.